દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 28 માર્ચ 2026, તપઋતુના 5મા અઠવાડિયાનો શનિવાર. પહેલું વાંચન પૈગંબર હજકીએલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર હજકીએલના ગ્રંથમાંથી, અધ્યાય 37, કડી 21-28. ઇસરાયેલીઓ બીજી પ્રજાઓમાં ચાલ્યા ગયા છે, તેમને હું ત્યાંથી લઈ આવીશ. ઠેક ઠેકાણેથી એકત્ર કરીને તેમને પોતાની ભૂમિમાં પાછા વસાવીશ. હું મારી પોતાની ભૂમિમાં ઇઝરાયેલના પર્વતો ઉપર તેમને એક જ પ્રજા બનાવીશ, અને તે બધાનો એક જ રાજા હશે. તેઓ ફરી કદી બે પ્રજાઓ નહીં રહે કે બે રાજ્યોમાં વહેંચાઈ નહીં જાય. તેઓ ફરી કદી મૂર્તિ પૂજાના અધમ આચારોથી કે કોઈ પણ અપરાધથી પોતાને ભ્રષ્ટ નહીં બનાવે. જ્યાં જ્યાં તેમણે પાપો કર્યા હતા ત્યાં ત્યાંથી હું તેમને ઉગારી લાવીશ અને શુદ્ધ બનાવીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઈશ. મારા સેવક દાવીદ જેવો એક રાજા તેમના ઉપર રાજ્ય કરશે, તે જ બધાનો એકમાત્ર ગોવાળ હશે. તેઓ મારા નિયમો અનુસાર ચાલશે અને મારી આજ્ઞાઓને માથે ચડાવી તેનું પાલન કરશે. મારા સેવક યાકોબને મેં જે ભૂમિ આપી હતી અને જેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમાં જ તેઓ રહેશે. તેઓ અને તેમના છોકરા અને તેમના પણ છોકરા ત્યાં કાયમ માટે રહેશે. અને મારા સેવક દાવીદ જેવો રાજા કાયમ તેમના ઉપર શાસન ચલાવશે. હું તેમની સાથે સુખ શાંતિનો કાયમી કરાર કરીશ. હું તેમને ફરી સ્થાપીશ અને તેમની વંશ વૃદ્ધિ કરીશ, અને તેમની વચ્ચે મારા મંદિરની કાયમ માટે સ્થાપના કરીશ. તેઓ મારા મંદિરની છાયામાં વસશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા થશે. જ્યારે મારું મંદિર કાયમ માટે તેમની વચ્ચે હશે, ત્યારે બધી પ્રજાઓ સમજી જશે કે હું પ્રભુ ઇઝરાયલને મારી પોતાની પ્રજા ગણું છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 11, કલમ 45-57. આગેવાનોનું કાવતરું. ઈસુએ જે કર્યું હતું તે જોઈને મરિયમને મળવા આવેલા યહૂદીઓમાંના ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી. પણ તેઓમાંના કેટલાકે ફરીસીઓ પાસે જઈને ઈસુએ જે કર્યું હતું તેની તેમને જાણ કરી. આ ઉપરથી મુખ્ય પુરોહિતોએ અને ફરીસીઓએ વરિષ્ઠ સભા બોલાવી અને કહ્યું, આપણે કરીએ છીએ શું? કારણ આ માણસ તો પુષ્કળ ચમત્કારો કરે છે. આપણે જો એને ફાવે તેમ કરવા દઈશું તો બધા જ લોકો એના ઉપર શ્રદ્ધા રાખતા થઈ જશે, અને રોમન લોકો આવીને આપણા મંદિરનો અને પ્રજાનો બંનેનો નાશ કરશે. પણ તેઓમાંનો એક કાયફા, જે તે વર્ષે વડો પુરોહિત હતો, તે બોલ્યો, તમને કશી ગતાગમ જ નથી. તમે એટલો વિચાર કેમ નથી કરતા કે પ્રજાને ખાતર એક માણસ મરી જાય અને આખી પ્રજા વિનાશમાંથી ઉગરી જાય એ તમારા હિતમાં છે? પણ આ એ પોતા તરફથી નહોતો બોલ્યો, પણ તે વર્ષે એ વડા પુરોહિત પદે હતો, એટલે એ અગમવાણી ભાગતો હતો કે યહૂદી પ્રજાને ખાતર ઈસુએ મરવાનું છે, અને તે કેવળ પ્રજાને ખાતર જ નહીં, પણ ઈશ્વરના વેર વિખેર સંતાનોને ભેગા કરી એક બનાવવા ખાતર. એટલે તે દિવસથી એ લોકોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો. આથી ઈસુએ જાહેર રીતે યહૂદિયામાં ફરવાનું બંધ કરી દીધું, અને ત્યાંથી તેઓ રણની પાસે આવેલા પ્રદેશમાં એફ્રાઈમ નામના શહેરમાં ચાલ્યા ગયા અને શિષ્યો સાથે ત્યાં રહેવા લાગ્યા. હવે યહૂદીઓનો પાસ્કાનો તહેવાર પાસે આવ્યો હતો, એટલે દેશમાંથી ઘણા લોકો શુદ્ધિના વિધિ માટે તહેવાર પહેલા જ યરૂશાલેમ પહોંચી ગયા. તેઓ ઈસુની શોધ કરવા લાગ્યા અને મંદિરમાં ઊભા ઊભા એકબીજાને પૂછવા લાગ્યા, તમને શું લાગે છે, તે ઉત્સવમાં નહીં આવે? હવે મુખ્ય પુરોહિતો અને ફરીસીઓએ એવા હુકમ કાઢ્યા હતા કે ઈસુ ક્યાં છે એની જેને ભાળ હોય તેને ખબર આપવી, જેથી અમે તેની ધરપકડ કરીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.